હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 3 જુલાઈ અને 3 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, નેશનલ ડોક્ટર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો ડોક્ટર્સ દિવસ ભારતમાં, બરાબર, એ દર વર્ષે 1 જુલાઈએ મનાવવામાં આવે છે. 1 જુલાઈએ ડોક્ટર્સ દિવસ મનાવવામાં આવે. 1 જુલાઈ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી ડૉક્ટર વિધાનચંદ્ર રોયની જન્મતિથિ હોય છે. એની યાદમાં દિવસ મનાવવામાં આવે. તેઓ એક પ્રખ્યાત ડૉક્ટર હતા. મિત્રો 1 જુલાઈએ જીએસટી લાગુ થયું, એટલે 1 જુલાઈએ જીએસટી દિવસ પણ મનાવવામાં આવે. 1 જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ દિવસ પણ મનાવાય. તો આટલા દિવસ તમારે યાદ રાખવાના. હાલમાં નૌસેના પ્રમુખ દિનેશ કુમાર ત્રિપાઠી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો નૌસેનાના અત્યારે જ નવા પ્રમુખ બન્યા છે દિનેશ કુમાર ત્રિપાઠી. હાલમાં તેઓ 1 જુલાઈથી 4 જુલાઈ સુધી બાંગ્લાદેશની યાત્રા પર ગયા છે. મિત્રો બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના, બાંગ્લાદેશના પ્રેસિડેન્ટ છે અબ્દુલ્લા હમીદ અને બાંગ્લાદેશનું કેપિટલ છે મિત્રો ઢાકા અને કરન્સી છે ટકા. હાલમાં બાંગ્લાદેશની પીએમએ મુસ્લિમ દેશો માટે એક સંયુક્ત કરન્સીની વકાલત કરી છે. બાંગ્લાદેશમાં 2 દિવસીય નઝરુલ ઉત્સવ શરૂ થયું. ભારત બાંગ્લાદેશના નાગરિકો માટે ઈ મેડિકલ વિઝા શરૂ કરશે. લેફ્ટિનન્ટ જનરલ વાકર ઉજ જમાત બાંગ્લાદેશના નવા સેના પ્રમુખ બન્યા છે. હાલમાં કોણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું છે? તો કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ, એમણે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. હાલમાં કયા રાજ્યમાં હૂલ દિવસ મનાવવામાં આવે છે? મિત્રો સ્ટારમાં કરજો આ, બરાબર. હૂલ દિવસ મનાવવામાં આવે, કયા રાજ્યમાં હૂલ દિવસ મનાવવામાં આવે? તો મિત્રો આ જે છે આ ઝારખંડમાં મનાવવામાં આવે. ક્યાં મનાવવામાં આવે? હૂલ દિવસ જે છે એ ઝારખંડમાં મનાવવામાં આવે છે. ઝારખંડમાં 30 જૂન 2024 આદિવાસી નેતાઓ સિદ્ધુ અને કાન્હુ, ચાંદ અને ભૈરવ, ફૂલો અને જાનોના બલિદાનની સ્મૃતિમાં હૂલ દિવસ મનાવવામાં આવ્યો છે, બરાબર, 30 જૂનના રોજ. હવે ઝારખંડની વાત કરીએ તો 3 દિવસીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળો પણ ઝારખંડમાં શરૂ થયો. ઝારખંડ સરકારે વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન યોજના શરૂ કરી. જસ્ટિસ પ્રદીપ કુમાર ઝારખંડ હાઈકોર્ટમાં સ્થાયી ન્યાયાધીશ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને તમામ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ આવે છે મિત્રો, બરાબર. તારીખ સાથે આમાં કરંટ અફેર્સ લખેલું હોય. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નો છે, બરાબર. તો આ નંબર પર કોન્ટેક્ટ કરો, પીડીએફ મેળવો. હાલમાં કયા દેશના ઉપગ્રહના તૂટવાથી ISS અને અંતરિક્ષ યાત્રાને ખતરો થયો છે? તો મિત્રો રશિયાનો એક ઉપગ્રહ છે એ અંતરિક્ષમાં તૂટી ગયો. આના કારણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS અને અંતરિક્ષ યાત્રાને ખતરો થયો છે. તમને બધાને ખ્યાલ હશે કે અંતરિક્ષમાં કચરો વધી રહ્યો છે, બરાબર. દરેક દેશ પોતાના ઉપગ્રહ મોકલતા હોય, સેટેલાઇટ મોકલતા હોય, એના કારણે અંતરિક્ષમાં કચરો વધી રહ્યો છે, પ્રદૂષણ પણ વધી રહ્યું છે. હાલમાં જાપાને એને અટકાવવા માટે લાકડીનો ઉપગ્રહ મોકલ્યો હતો. તો લાકડીનો ઉપગ્રહ કોણે મોકલ્યો? જાપાને. હાલમાં કયા રાજ્યમાં ગ્વાલા દિવસ મનાવવામાં આવ્યો છે? તો મિત્રો ગ્વાલા દિવસ જે છે એ સિક્કિમ રાજ્યમાં મનાવવામાં આવે. ક્યાં મનાવવામાં આવે? સિક્કિમ રાજ્યમાં મનાવવામાં આવે. સિક્કિમની વાત કરીએ, સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે મિત્રો ગંગા પ્રસાદ, સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. હાલમાં સિક્કિમમાં બૌદ્ધ તહેવાર સાગા દાવા મનાવવામાં આવ્યો. સિક્કિમ AI સંચાલિત યાતાયાત મેનેજમેન્ટ પ્રણાલી શરૂ કરશે. સિક્કિમના હાઈકોર્ટ પોતાના મહિલા કર્મચારીઓ માટે માસિક ધર્મ અવકાશ
નીતિ શરૂ કરી છે ભારતીય સેના અને બીઆરઓ સિક્કિમમાં બેલી બ્રિજ પૂરું કર્યું 209મી ભાનુ જયંતિ સિક્કિમમાં મનાવવામાં આવી છે હાલમાં ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની કોણ કરશે તો ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગ એના બીજા સંસ્કરણની મેજબાની કોણ કરશે તો આપણે રાઈટ આન્સર છે આમાં લંડન કરશે કોણ કરશે લંડન આમાં રાઈટ આન્સર થશે પ્રથમ સંસ્કરણની મેજબાની દુબઈએ કરી હતી સેકન્ડની લંડન કરશે હાલમાં IARIના નવા નિર્દેશક કોણ બન્યા છે તો IARI એના નવા નિર્દેશક કોણ બન્યા તો TR શર્મા કોણ બન્યા છે TR શર્મા બન્યા છે હવે IARI નું પૂરું નામ શું છે એની પણ આપણે વાત કરીએ આપણે તો ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાઈટ આન્સર થશે મિત્રો વાત થઈ છે નિમણૂકની તો હાલમાં IAS मनोज कुमार सिंह यूपीना नवा मुख्य सचिव बन्या सुजाता सोनिक महाराष्ट्रनी नवी मुख्य सचिव बनी है रवि अग्रवाल सेंट्रल बोर्ड फॉर डायरेक्ट टेक्सिसना नवा अध्यक्ष बन्या है नाटोना नेक्स्ट महासचिव बन्या है मार्क रूट भारतना नवा गोल्फ प्रमुख बन्या है कपिल देव साइमन मार्क भारत में प्रथम AI विश्वविद्यालयना कुलपति बन्या हाल में कोने 18मा वी शांताराम लाइफ टाइम अचीवमेंट एवॉर्ड थी सम्मानित कराया है तो 18मा वी शांताराम लाइफ टाइम अचीवमेंट एवॉर्ड थी कोने सम्मानित कराया तो मित्रों राइट आंसर है सुबिया नल्लामुथु ने बराबर सुबिया नल्लामुथु आमां राइट आंसर थशे दुनियानो सौथी मोटो नौसैनिक अभ्यास रिमपेक क्या शुरू थयुं छे तो रिमपेक मित्रों दुनियानो सौथी मोटो नौसैनिक अभ्यास है ये अमेरिका में शुरू थयुं अने अमेरिका में कई जगह शुरू थयुं ए पण याद राखवानुं छे मित्रों अमेरिका में एक जग्या आवेली छे एनुं नाम छे पर्ल हार्पर बराबर त्यां आ शुरू थयुं छे हवे अभ्यासनी वात करीए तो भारत अमेरिका वच्चे कोप इंडिया टाइगर ट्रम्प वज्रप्राह युद्ध अभ्यास आ 4 मेन डिफेन्स एक्सरसाइज थाय छे आ पण तमारे याद राखवानी छे हाल में निकुंज बिहारी धल कया राज्यना मुख्यमंत्रीना वधाराना एटले के एडिशनल मुख्य सचिव बन्या छे तो निकुंज बिहारी धल मित्रों ए बन्या छे ओडिशा राज्यना बराबर ओडिशा राज्यना मुख्यमंत्रीना वधाराना मुख्य सचिव बन्या बात करिए ओडिशाना सीएम छे मित्रों हाल में मोहन चरण मांझी बराबर आ तमारे खास याद राखो नवा बन्या छे अने राज्यपाल छे रघुवर दास हाल में संपूर्ण जीव जंतुओनी लिस्ट तैयार करवावाळो पहलो देश कयो बन्यो छे तो संपूर्ण जीव जंतुओनी लिस्ट तैयार करवावाळो पहलो देश कयो बन्यो मित्रों ए बनी गयो छे आपणो देश भारत बराबर सॉरी भारत बन्यो छे कयो देश बन्यो छे भारत बन्यो छे हवे मित्रों बात करिए आपणे भारतनी तो भारत दुनियानो तीजो सौथी मोटो एरलाइन मार्केट बन्यो भारत अने कंबोडिया वच्चे डायरेक्ट आंतरराष्ट्रीय उड़ान शरू थई भारत बहुराष्ट्रीय वायु अभ्यास तरंग शक्तिनी मेजबानी करशे पोतानो डीप सी मिशन लागू करवाळो छठ्ठो देश भारत बन्यो छे भारत अने UAE स्थानिक मुद्रा निपटान प्रणाली शरू करी छे कोण SBI ना नवा चेरमेन बनशे तो स्टेट बैंक ऑफ इंडिया ना नवा चेरमेन कोण बनशे मित्रों CS सेठी कोण बनशे CS सेठी राइट आंसर है चार्टर्ड एकाउंटન્ટ है CS सेठी फरी एक वखत मित्रों निमणूकनी वात थई छे तो गिरिजा सुब्रमण्यम न्यू इंडिया इंश्योरन्स कंपनीना CMD बन्या भारतीय सेनाना नेक्स्ट उप प्रमुख कोण बन्या छे NS राजा सुब्रमणी गौरव बेनर्जी सोनी पिक्चर्सना MD बन्या छे नेशनल टेस्टिंग एजेंसीना महानिदेशक बन्या छे मित्रों प्रदीप सिंह खरोला हाल में भारत सौथी मूल्यवान ब्रांड कयो बन्यो छे तो मित्रों टाटा ग्रुप भारत सौथी मूल्यवान ब्रांड बनी गयो नरेंद्र मोदी कोना जीवन पर आधारित 3 पुस्तकों विमोचन कर्युं छे तो नरेंद्र मोदीए हाल में पूर्व उपराष्ट्रपति M वेंकैया नायडूना जीवन पर आधारित 3 पुस्तकों विमोचन कर्युं छे थोड़ी पुस्तकनी वात करी ले मित्रों पुस्तकनी वात आवी छे तो एक पुस्तक आवी छे स्वर स्वामीनी आशा बराबर आशा भोसलेना बायोग्राफी छायलिया लॉन्च कर्युं छे मोहन भागवते आलिया भट्ट बाळको माटे ध एडवेन्चर्स ऑफ एड अ मम्मा एड काइंड्स अ होमનું વિમોચન કર્યું અલ્પના કિલાવાલા દ્વારા લખાયેલ પુસ્તક અ ફ્લાય ઓન ધ RBI વોલનું હાલમાં વિમોચન થયું છે સલમાન રુશ્દીએ પોતાનું સંસ્મરણ નાઇફ હાલમાં લોન્ચ કર્યો છે હાલમાં કયો દેશ ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવા બેંક નોટ જારી કરશે તો ઉન્નત હોલોગ્રાફી युक्त नवा बैंक नोट कौन जारी करशे तो अपने राइट आंसर है आमां जापान देश बराबर जापान कैपिटल है मित्रों टोक्यो करन्सी है जापानी येन और जापान PM है फूमियो किशिदा हाल में 30मा सेना प्रमुखना रूप में कोणे कार्यभार संभाळ्यो छे तो मित्रों ए उपेन्द्र द्विवेदी बराबर उपेन्द्र द्विवेदी जे छे एमणे 30मा सेना प्रमुखना रूप में कार्यभार संभाળી લીધો છે
ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ. 2 જુલાઈ 2024 આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 30 જૂનના રોજ. સુજાતા સોની કયા રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા? તો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ ગરવી ગુજરાત ભવન ક્યાં આવેલું છે? ન્યૂ દિલ્હી ખાતે. બિહાર સીએમ નીતિશ કુમારે કયા શહેરને 2025 સુધી રાજસ્વ જિલ્લો બનાવવાની જાહેરાત કરી? તો બગા શહેરને. કયા રાજ્યની સરકાર મુખ્યમંત્રી હાલમાં દિલ્હીમાં જુલાઈના પહેલા અઠવાડિયાને કયા કયા વીકના રૂપમાં મનાવવામાં આવશે? તો ડોક્ટર્સ વીક રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ પલ્લીકરનઈ માર્શલેન્ડ કયા રાજ્યમાં સ્થિત છે? તો તમિલનાડુમાં. FATFએ કયા દેશને અનુવૃત્તિ શ્રેણીમાં રાખ્યો? ભારત રાઈટ આન્સર છે. હાલમાં ચર્ચામાં રહેલ વિશ્વનો સૌથી ઊંચો સ્ટીલ કમાન રેલ પુલ કઈ નદી પર આવેલું છે? તો ચિનાબ નદી પર. હાલમાં કોણ CBDTના નવા અધ્યક્ષ બન્યા? તો રવિ અગ્રવાલ રાઈટ આન્સર છે. કેન્દ્ર સરકારે કયા રાજ્યના મુખ્ય સચિવ નીરબ કુમાર પ્રસાદનો કાર્યકાળ 6 મહિના વધાર્યો? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં બેહદીન ખલ્લમ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો મેઘાલય ખાતે. T20 વિશ્વકપ 2024માં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યા? તો જસપ્રીત બુમરાહ. BCCIએ ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતવા પર કેટલા કરોડ રૂપિયાની પુરસ્કાર રાશિની જાહેરાત કરી છે? તો 125. હાલમાં પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે કયા નામથી પોતાની બાયોગ્રાફી લોન્ચ કરી? તો સ્વર સ્વામીની આશા. યુપીના મુખ્ય સચિવ બન્યા છે મનોજ કુમાર સિંહ. કયો રાજ્ય કચરામાંથી ચારકોલ બનાવવાવાળો હરિત કોલસા પ્લાન્ટ લગાવશે? તો હરિયાણા રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયા દેશને હરાવી ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો છે? તો સાઉથ આફ્રિકા રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજનાની જાહેરાત કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.